કારણ તો જગ જાહેર છે, એમાં કઈ છુપાછુપી છે નહીં. જ્યારથી આપણે કિસાનોના મુદ્દે, નાગરિકોના મુદ્દે, સલામતીના મુદ્દે, આરોગ્યના મુદ્દે, જનતાના હિતની વાત કરવાની શરૂ કરી ત્યારથી સરકારી તંત્રને એમ લાગે છે કે આપણે વિપક્ષનું કામ કરીએ. ખરેખર તો એ ગૌરવની વાત છે. જો એ મને એવો આક્ષેપ હતો, મીડિયા જ હાચો વિક્ષેપ હોવો જોઈએ. હું તમને કહું, વિપક્ષ કોણ હોઈ શકે? પ્રજા તો બિચારી બોલી શકતી નથી, અથવા તો એની પાસે એવું માધ્યમ નથી. તો માધ્યમ આપણને કહેવાય છે શું? મીડિયા. મીડિયા એટલે શું? માધ્યમ. તો માધ્યમનું ગુજરાતી શું છે? સેતુ. કે ભાઈ જનતા જે માને છે એ તંત્રના કાને વાત પહોંચાડવાનું કામ એટલે આપણે. તો ઈ તો આપણે આપણો ધર્મ તો બજાવીએ છીએ. શું મેં એમાં એક લીટી કઈ ખોટી કીધી તો મને કયો? મેં એમ કીધું બેન, એવી રીતે મેં કીધું કે અમારે ખેતરે અહીંયા ખરખરા હાલે છે, ખાવા ધાન નથી રહ્યું જગતના તાતને. તમે કલ્પના તો કરો, મારા તમારા પેટ ભરે, એના છોકરા ભૂખે મરી જાય, ઈ હાલત છે. અને તમે સર્વેના નામે ફલાણું ને ડીંડક કરો ને હજી કેટલું આપશો? એક હેક્ટરે તમે એમ કહો કે અમે 22-24 હજાર રૂપિયા આપીએ, એટલે જેને 15 લાખનું નુકસાન થયું તમે 80,000 રૂપિયા આપો, શું થાય મને કયો? તો આ વાત આપણે જે કરતા હતા એ વાત અહીંયા સૌરાષ્ટ્રના લાખો કિસાનોએ મને ફોનથી, વોટ્સએપથી, ફલાણાથી દરેક લોકોએ એપ્રિશિએટેડ કરી. ઇવન તો ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ કીધું કે તમારી વાત સાચી છે, અમે તો પક્ષના શિસ્તમાં છીએ એટલે કહી શકીએ એમ નથી. તમે માધ્યમ તરીકે સારું કામ કરો છો અને કરવું જોઈએ, એમાં મારો કોઈ ઘમંડ નથી. મેં એમ નથી કીધું કે મેં જ ઝુંબેશ ઉપાડી. આપણા તમામ માધ્યમો અહીંયા તમે જુઓ, રાજકોટથી અકીલા, સાંજ સમાચાર, આજકાલ, અબ તક, જેટલા પણ દૈનિકો નીકળે છે, ગુજરાત મિરર, બધા જ લોકોમાં આ છે. તમે વિડીયો જોઈ લો, હું બોલું ને કરતા 10 ગણું તો બીજા બધામાં આવે છે. તો તમને મારી ઉપર જ હું કામ આવો ડખો છે એ મને સમજાતું નથી. એટલે તમને કહું કે સરકારનું કहीं पे નિગાહ હે, કहीं पे નિશાના છે.